નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ધારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ટેકાના ભાવે જે ખરીદીના ફોર્મ છે તે મકાઈ, બાજરી, જુવાર અને રાગી એના માટે શરૂ થઈ ગયા છે। તો ખેડૂત મિત્રો એના આપણે ભાવ કેટલા છે બધા પાકોના, એની ઓનલાઈન નોંધણી ક્યારે કરાવવી છે, અરજી માટે ડોક્યુમેન્ટ કયા જોઈશે અને ટેકાના ભાવની ખરીદી જે છે આ બધા પાકોની એ ક્યારે શરૂ થશે એની વિશે વિગતે ચર્ચા કરીશું। તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહો જેથી આપણને સંપૂર્ણ માહિતી મળી રહે। તો ટેકાના ભાવે ખરીદીની જે ઓનલાઈન તારીખ છે તે 1 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2026 ત્યાં સુધી આપણે ઓનલાઈન એની નોંધણી છે તે આપણે કરાવી દઈશું। અને વિવિધ પાકો માટે કયા ભાવ છે તો મકાઈ માટે ₹2400 પ્રતિ ક્વિન્ટલ એટલે આપણે મણમાં ગણીએ તો 480 રૂપિયા પ્રતિ મણ આપણને મકાઈનો ભાવ મળી રહેવાનો છે। ત્યારબાદ બાજરી માટે ₹2775 પ્રતિ ક્વિન્ટલ એટલે કે ₹555 પ્રતિ મણ અને 60 રૂપિયા બોનસ ગણતા આપણને ટોટલ 615 રૂપિયા પ્રતિ મણ બાજરીનો ભાવ મળી રહેવાનો છે। અને જે જુવાર પાક છે, જુવારમાં બે પ્રકાર છે, હાઇબ્રિડ અને માલદંડી। તો હાઇબ્રિડ જુવાર માટે ટેકાનો ભાવ ₹3700 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 740 રૂપિયા પ્રતિ મણ અને 60 રૂપિયા જે બોનસ આપવામાં આવે છે તો 800 રૂપિયા પ્રતિ મણ હાઇબ્રિડ જુવારનો ભાવ રહેશે। ત્યારબાદ આપણે માલદંડી જુવાર માટે જોવા જઈએ તો 3750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 750 રૂપિયા પ્રતિ મણ અને 60 રૂપિયા બોનસ એમાં ઉમેરતા 810 રૂપિયા પ્રતિ મણ આપણને ભાવ મળી રહેવાનો છે। તો ખેડૂત મિત્રો આપણે નોંધણી ક્યારે કઈ જગ્યાએ કરાવી તો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી બેસતા હોય આપણે ગ્રામ પંચાયત ખાતે તેને મારફતે ખેડૂતની નોંધણી નાફેડના સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરાવી શકાય છે અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા નોંધણી થશે। એટલે જે ખેડૂત મિત્રોને ફોર્મ ભરવાના હોય ઓનલાઈન ટેકાના એ જેના નામે જમીન હોય અને જેના નામે ફોર્મ ભરવાનું હોય એ ખેડૂતે રૂબરૂ ફોર્મ ભરવા માટે હાજર રહેવું પડશે। કારણ કે આ વખતે અંગૂઠો મારીને આપણે નોંધણી કરાવવાની થાય છે। તો નોંધણી કરાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે તો તેમાં આધાર કાર્ડની નકલ જોઈશે, બેંક પાસબુકની નકલ જોઈશે, 7/12 અને પાક વાવેતરનો દાખલો તલાટીશ્રીને સહીવાળો। જે પાકમાં આપણે ફોર્મ ભરવું હોય તે પાક માટે પાક વાવેતરનો દાખલો આપણે રજૂ કરવો પડશે। તો આ રીતે સંપૂર્ણ રીતે આપણે ટેકાના ભાવે નોંધણી કરાવીને આપણા જે અનાજ છે અને આપણો પાક છે તેનો મહત્તમ ભાવ મેળવી શકીશું। તો ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવો, પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરવો જેથી એ પણ આ માહિતીનો લાભ લઈ શકે અને અમારી કૃષિ ધારા ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેવી અને બાજુમાં બેલ આઇકન આપેલું છે એટલે કે ઘંટડીનું નિશાન આપેલું છે તેને દબાવી દેવું જેથી અમે અહીંથી માહિતી મોકલતા હોય તો આપના સુધી નોટિફિકેશન દ્વારા સૌપ્રથમ પહોંચી શકે અને આપ તે માહિતીનો સંપૂર્ણ લાભ મેળવી શકો। જય જવાન, જય કિસાન।